પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો। ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કડીમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જે સંમેલનમાં નીતિનભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસને હવે રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે। હાલની રાજકીય સ્થિતિને જોતા કોંગ્રેસને એવું લાગ્યું છે કે ઇન્દિરાજી નહેરુના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે। દેશમાં બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે, એટલે કોંગ્રેસ માટે સરદાર પટેલનું નામ ડૂબતાને તણખલાનો સહારો હોય તેવું સાબિત થયું છે। ત્યારે કોંગ્રેસને હવે રહી રહી સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવું જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે। આ નક્કી થઈ ગયું। આ કોઈ મને પત્રકાર પૂછે તો કહું કે 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું, તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય, એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં, પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતાને તણખલા સમાન છે, એવું એ સાબિત થઈ ચૂક્યું છે।